હે રાજન, હવે હું તને આ રાક્ષસો કયા કયા હતા ને કેવી રીતના થયા એની હું તને કથા કહું છું. એક દિવસ સનત કુમારો ભગવાનના દર્શનની ઈચ્છાથી વૈકુંઠ લોકમાં ગયા છે અને વૈકુંઠ લોકના એ બંને દ્વારપાળ જય અને વિજય સનત કુમારોને રોકે છે અને રોકવાની સાથે સનત કુમારો ક્રોધાયમાન થયા કે તમે અમારે રોકનાર કોણ? જાઓ, તમારે શ્રાપ આપું છું કે તમારે 3 વખત રાક્ષસ કુળમાં જન્મ લેવો પડશે. અને એ જ 3 વખત ક્યાં ગયા? તો પહેલા સતયુગની અંદર એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું સ્વરૂપ, ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણના રૂપો, દ્વાપર યુગની અંદર દંતવક્ત્ર અને શિશુપાલના રૂપે. આ 3 જન્મમાં એટલે રાક્ષસ બનવું પડ્યું. જય અને વિજયને પ્રાર્થના કરી, પ્રભુ કૃપા કરો. ત્યારે સનત કુમારો પાછા કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારો ઉદ્ધાર કરવા માટે ભગવાનને સ્વયં આવવું પડશે. એવી રીતના એ સુંદર મજાની વાર્તા કરી. નારદજી જય અને વિજયને ભગવાન પગે લાગે. મનુએ નારદજીને કહ્યું, મનુ અને શત્રુપાની બીજી દીકરીઓ હતી, એ મારી દીકરી આજે મોટી થઈ છે, એના માટે ઉત્તમ વર શોધી લાવો. નારદજી કહે છે કે ઉત્તમ કુળના બ્રાહ્મણ એ કરદમ ઋષિ છે. કરદમ ઋષિની સાથે માતા દેવહૂતિના લગ્ન કર્યા. કરદમે ભગવાનની ખૂબ ભક્તિ કરી છે અને ભગવાનને પ્રસન્ન થયા ત્યારે કરદમ ઋષિ બોલ્યા છે કે તમે મારા ઘરે પુત્ર તરીકે પધારો. ભગવાને એની પણ ઈચ્છા માન્ય કરવા માટે એમને ત્યાં દીકરા તરીકે આવ્યા છે. અને એ જ દીકરા બીજા કોઈ નહીં પણ માતા દેવહૂતિના ઉદરે પ્રગટ્યા. એ જ કપિલ ભગવાન. બોલીએ કપિલ ભગવાન
દિવ્ય જ્ઞાન આપ્યું છે કપિલ ભગવાન. ભાગવતજીના તૃતીય સ્કંદની અંદર 21મા અધ્યાયમાં 38 અને 39મા શ્લોકમાં કપિલ ભગવાનના સુંદર મજાના શ્લોક. યસ્મિન ભગવતો નેત્રા ન્યપતન નશ્રુતિન્દવઃ કૃપયા શમં પરેતસ્ય પ્રપન્ને વિદ્યા દૃશમ તદ્વૈ બિંદુસરો નામ સરસ્વત્યા પરિવૃતમ પુણ્યમ શિવામૃતજલમ મહર્ષિ ગણસેકમ પુણ્યમ શિવામૃતજલમ મહર્ષિ ગણસેવિતમ બિંદુ સરો નામ સરસ્વત્યા પરિવૃતમ. આ કોઈ સામાન્ય स्थान नहीं. सरस्वती के जल से भरा हुआ यह बिंदु सरोवर यह स्थान है जहां अपने शरणागत भक्त करदम है. स्वागत. सरस्वती के जल से भरा हुआ यह वह स्थान है, वह बिंदु सरोवर है जहां अपने शरणागत भक्त करदम के प्रीति हुई. प्रीति के उत्पन्न वशीभूत होकर भगवान के नेत्रों से आंसुओं की जो बूंदें गिरी थी यह वही तीर्थ है. भगवान के जो आंसू जो बहे जिस स्थान पर एक एक बिंदु गिरकर वहां बड़ा सरोवर का निर्माण हुआ, वही स्थान वह बिंदु सरोवर है. वही स्थान हमारे गुजरात में सिद्धपुर क्षेत्र में है. तो इस पवित्र स्थान का आश्रय करते हुए इस अमृतमय जल का पान करते हुए तो सरस्वती नदी के तट पर विराजमान है. और जहां देवर्षि महर्षि मुनिगण मुनिवृंद नित्य विहार करते हैं, ऐसा पुण्य पवित्र यह स्थान है. जिस स्थान पर बैठकर भगवान ने अपनी माता को देवहूति जी को दिव्य ज्ञान यानी सांख्य ज्ञान का उपदेश किया, वही सांख्य शास्त्र है. भगवान ने बोला कि माता यह देव नश्वर है, भगवान का भजन करना वही इस जीव का लक्ष्य होना चाहिए. ये न केन प्रकारेण मनसा वाचा कर्मणा जो भी हो सके वो हमारी प्रत्येक क्रियाएं वो भगवान के प्रति होनी चाहिए. हम जो भी क्रियाएं करें मन से भी जो विचार करें वो विचार भी शुभ संकल्प युक्त होना चाहिए. इस देह से कोई भी कर्म करे तो वो कर्म भी पुण्यशाली कर्म होना चाहिए. और इस वाचा के माध्यम से
हम भगवान का गुणानुवाद करें, कुछ भी बोले तो वो वाचा भी मंगलमय और पवित्र होनी चाहिए। इसीलिए भगवान का नित्य स्मरण करना चाहिए, तो ही इस जीव का उद्धार हो सकता है। नहीं तो पुनरपि जननम पुनरपि मरणम, हे माता, बारंबार नए नए देह को प्राप्त करके अनेक यातनाओं को भुगतने के बाद भी ये जीव का उद्धार नहीं हो सकता। આવી રીતના દિવ્ય જ્ઞાન આપ્યું કપિલ ઋષિ। કપિલ મુનિની, કપિલ ભગવાનની એ દિવ્ય કથા એ ભગવાનના શ્રી ચરણોમાં સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, જીવનની અંદર ક્યારે પણ અભિમાન ન કરવું, અહંકાર ન કરવો। કેમ? કેમ કે અહંકાર એ માણસનો નાશ કરે છે। હું હવે એની કથા કહું છું, એક એક દુર્ગુણને ત્યાગીને તું પરમ ભગવતમય બન અને ભગવાનનું જ સ્મરણ કર। તારું ચિત્ત તું ભગવાન શ્રી હરિના ચરણોમાં જ લગા। અને જ્યારે જ્યારે માણસના જીવનમાં અભિમાન આવે, અહંકાર આવે, ત્યારે એનું પતન થાય છે। પોતાનો ઈગો માણસ છોડી શકતો નથી। કોઈ પણ કર્મ કર્યું હોય ને તે પ્રત્યેકની સાથે પોતાના ઈગોની સાથે તે વ્યક્તિ ચાલતો હોય, એને છોડવો ને એને ભૂલી જવું બહુ અઘરું છે। એટલે ચતુર્થ સ્કંદના પ્રારંભમાં દક્ષ પ્રજાપતિની કથા કહી છે। સુખદેવજી કહે છે કે હે રાજન, અહંકાર એ માનવીનો વિનાશ કરે છે। જે વ્યક્તિ અહંકારનો ત્યાગ કરે એ જ પોતાનું જીવન પવિત્ર બનાવી શકે છે। દક્ષ પ્રજાપતિને 16 દીકરીઓ હતી। સૌથી નાની દીકરી એ સતી હતી। એ સતીના લગ્ન એ શિવજીની સાથે કર્યા। 16 દીકરીઓ હતી, એ બધી વિસ્તારપૂર્વક કથાઓ છે। પણ સૌથી જે નાના સતી જે હતા એ સતીના લગ્ન એ દિવાદદેવ, એ મહાદેવ, એ ભોળોનાથ, એ શિવશંકર, એ કલ્યાણકારી, એ જટાધારી, એ મહાદેવના સાથે એ ભગવાન મા સતીના એ લગ્ન થયા। એક દિવસ કંથલ જેવા પવિત્ર પુણ્ય પવિત્ર ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિ છે ને એ રાજા છે, દેવતાઓનો પણ એ રાજા છે। એકવાર એવું બન્યું, સગડા દેવતાઓ બધા બિરાજમાન છે, દક્ષ પ્રજાપતિનું આગમન થાય છે, બધા જ દેવતાઓ ઊભા થઈને એને પ્રણામ કરે છે। પણ મહાદેવજી પોતાના સ્થાને બેઠા છે, પોતાના ધ્યાનમાં લીન છે, એમને ખબર પણ નથી કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે। એ ઊભા ન થયા। દક્ષ એવું માન્યું કે મારા જમાઈ ઉઠીને મારું અપમાન કરે। બીજા બધા જ સગળા દેવતાઓ ઊભા થઈ ગયા દક્ષ પ્રજાપતિના આગમનના કારણે, અને મારો જમાઈ ઉઠીને એ મને રિસ્પેક્ટ ન આપે। જમાઈ પ્રત્યે પણ એવી આશા હોય માણસોને, અને આશા હોય કે દીકરી પરણાવી છે ભાઈ, પોતાના આંતરડા દીધા છે, આશા કેમ ન હોય?
આમ વિનોદની ભાષામાં એવું પણ કહે કે જામાતા દસમો ગ્રહ. હાસ્યમાં એવું કહે કે નવગ્રહ તો છે પણ જમાઈ છે ને એ 10મો ગ્રહ. ઓલા બધા જ ગ્રહનું નિવારણ છે પણ આનું નિવારણ નથી. એ કેરે નડે એનું કઈ નક્કી નહીં. ક્યારે આમ મોઢા ફરીને ઊભા રહી જાય નથી આવું અમારે એમ કહીને. એટલે બધાનું નિવારણ ગ્રહ શાંતિ કરી તો થઈ જાય. આની કઈ શાંતિ કરવી કે હજી તેનું વિધાન મળતું નથી. અને જો ગમે એવો હોય ને જમાય એનો એના પોતાના સસરાના ઘરનો ખૂબ માન. આખા ગામની અંદર કદાચ એને કોઈ વ્યક્તિ બે નામે બોલાવતો હોય પણ પોતાના સસરાના ઘરે જાય એટલે આવો કુમાર ધારો બેસો. સસરો પોતે આમ પાણીનો ગ્લાસ ભરીને આવે. અને આ સંસારની અંદર સુખ જે છે ને એ સસરાના ઘરે જ છે. મારી વાત નથી કરતો ઘરની. હું તમને પ્રત્યક્ષ ઉદાહરણ આપું. જો હવે સાંભળો. અસાર ખલુ સંસારે સારહ સસુર મંદિરે. અસારે ખલુ સંસારે સારહ સસુર મંદિરે. સસરાના ઘરની અંદર જ સાર છે આસાર સંસારમાં. કેવી રીતના? એનું બે ઉદાહરણ આપે. કેવા? મોટા અને જબરા. હરિ સેતે મહોદધૌ હર હર સેતે હિમાલયે. અસારે ખલુ સંસારે સારહ સસુર મંદિરે. હરિ સેતે મહોદધૌ હર હર સેતે હિમાલયે. શ્રી હરિ ભગવાન વિષ્ણુ ક્યાં નિવાસ કરે છે? સાગરમાં. મહોદધૌ એટલે સાગરમાં. તો એ સાગર કોણ છે? ભગવાન વિષ્ણુના સસરા છે. કેમ? તો કે લક્ષ્મીજી એમાંથી નીકળ્યા છે કે નહીં? અને હરા છે તે મહોદધૌ. હર મહાદેવજી ક્યાં છે? તો કે હિમાલય કૈલાસમાં. તો મહાદેવજી અને વિષ્ણુ ભગવાન પણ પોતાના સસરાના ઘરે જ પડ્યા છે. એટલે આ તો એક સામાન્ય વિનોદની દ્રષ્ટિએ આમ સાહિત્યિક ભાષામાં આવા અનેક સુભાષિતો આપણે ત્યાં ઉપલબ્ધ છે. તો દક્ષ પ્રજાપતિને ખૂબ ખોટું લાગ્યું અને એને નક્કી કર્યું કે મારા જમાઈને સબક તો શીખડાવવું જ પડશે. અને એના વેર વૃત્તિથી પોતાના અભિમાનના કારણે, અહંકારના કારણે એને ગંગાના કિનારે હરિદ્વાર ક્ષેત્રમાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. અને એ યજ્ઞની અંદર તમામ દેવી દેવતાઓ બધાને આમંત્રણ આપ્યું. પણ મહાદેવજીને આમંત્રણ ના આપ્યું. બધા જ દેવતાઓનું સ્થાન ત્યાં નિશ્ચિત કર્યું પણ મહાદેવજીનું સ્થાન ત્યાં નિશ્ચિત ન કર્યું. અને એ જ પુણ્ય પવિત્ર કનખલ ક્ષેત્ર જે આપણે હરિદ્વાર કથામાં ગયા હતા ને, આપણે કનખલ ગયા હતા બધા, એ જ કનખલની આ કથા છે કે જે કનખલમાં શાસ્ત્રમાં એવું લખેલ છે સ્નાત્વા કનખલે ક્ષેત્રે પુનર્જન્મ ન વિદ્યતે. એ કનખલ ક્ષેત્રમાં એક વખત પણ તમે જો સ્નાન કરો તો તમારો બીજી વખત જન્મ થતો નથી. એવું પુણ્ય પવિત્ર ક્ષેત્ર છે. ત્યાં ભવ્ય અને દિવ્ય યજ્ઞનું આયોજન થયું. અને એ યજ્ઞમાં બધા જ દેવતાઓ પોતપોતાના વિમાનો લઈ લઈને આકાશ માર્ગથી બધા ત્યાં દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાય છે. આ બધું જ દ્રશ્ય આ સતી એ હિમાલયની અંદર બેઠા બેઠા જોવે છે અને પૂછે છે
સ્વામી આ શું છે બધું? આ બધા દેવતાઓ આટલા તૈયાર થઈ થઈને પોતાના વિમાનો લઈ લઈને ક્યાં જાય છે? મહાદેવજી તો અંતર્યામી છે કે મહાદેવને તો બધી ખબર જ હતી કે સતી જવા દો ને, કાંઈ નથી, એ તો વિહાર કરતા હોય દેવતાઓ, એમાં શું? તો ના ના, આજે તો બધા નવા કપડાં પહેરીને બધા જાય છે, કાંઈક હશે, કંઈક ઉત્સવ લાગે છે. તો ના ના સતી કાંઈ નથી. અને એ જ સમયે બીજા કોઈ દેવતાઓ વળી સતીની બાજુમાંથી વિમાન કાઢે અને પૂછે, હાલો હાલો, હાલું નથી? તમારા પિતાજીના ઘરે આ બધું કર્મ છે, મોટો મહોત્સવ છે, યજ્ઞ છે, તમે હજી એમને છો તૈયાર નથી થયા? આવી વૃત્તિ હોય કોકની, ખબર હોય કે આ બંનેની નથી લાગતી તો એના મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે. એવી વૃત્તિ કાંઈ ન રાખે. ખબર હોય તો ઢાંકવું, બીજાના દોષને ઢાંકવા, બીજાના ગુણોના વખાણ કરવા જોઈએ. બધા દેવતાઓ સતીને ખબર પડી હું મારા પિતાજીના ઘરે યજ્ઞ, આવો મહોત્સવ, અને મને ખબર નથી. મહાદેવજીની પાસે આવીને સતી કહે છે કે હે સ્વામી, હું શું સાંભળું છું? તો કે હા, સાચી વાત છે, તમારા પિતાજીએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે, પણ આપણાને આમંત્રણ નથી, અને આમંત્રણ વગર સતી જવાય નહીં. સતીને ખૂબ સમજાવ્યા, પણ સતીને તો દુઃખ થયું, મારા પિતાજીના ઘરે આટલું મોટું આયોજન અને મને જ ખબર નથી. તો હું તો જઈશ. શિવજી વારંવાર સમજાવે છે કે સતી એમ ન જવાય, એમાં હિત નથી, ત્યાં જઈને શું કરશો? છતાં પણ બાપના ઘરે કોઈ પણ પ્રસંગ હોય ને એટલે એ દીકરીને તો એવો ભાવ જાગે, કેમ નહીં જાગે ભાઈ? એનો અધિકાર છે, જેટલો દીકરાનો અધિકાર છે એટલો એટલો દીકરીનો પણ અધિકાર છે તમારા ઉપર. અને બાપને પોતાના દીકરી પ્રત્યે એ વિશેષ ભાવ હોય, વિશેષ પ્રેમ હોય. અને દીકરીને પણ તમે જુઓ, એક કુટુંબ હોય, એક પરિવાર હોય, એ પરિવારના તમામ સભ્યોને લાડ કરાવતું હોય. કોણ? એક પાત્ર, તો પિતા. એક કુટુંબના તમામ સભ્યોને લાડ કરાવે પિતા, અને પિતાને લાડ કોણ કરાવે? દીકરી. પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ પવિત્ર સંબંધ છે. એક વખત બન્યું એવું, આ સત્ય ઘટના છે, સૌરાષ્ટ્રની છે. એક મોટી હોસ્પિટલ, અને એ હોસ્પિટલના પગથિયા ઉપર એક યુવાન દીકરી રડે છે, રોતી છે. ત્યાંથી જે પણ ત્યાંથી પસાર થાય એ બધાને રોકે અને કહે કે ઉભા રહો ને, મારી વાત સાંભળો ને, ઉભા રહો ને, મારી વાત સાંભળો ને. વારંવાર વારંવાર પણ કોઈ સાંભળતું નથી. કેમ? કે રાત્રિનો સમય છે, યુવાન દીકરી છે, એટલે કોઈ વિશ્વાસ નથી કરતો. એક ભાઈ ત્યાંથી પસાર થયા, એમને દયા આવી, ઉભા રહ્યા. શું બેટા, શું કામ છે? દીકરીએ કહ્યું કે ભાઈ, મારા પિતાનું એક્સિડન્ટ થયું છે, એમાં એ મૃત્યુ પામ્યા છે, અને એમની લાશ અહીંયા હોસ્પિટલમાં પડી છે. એક કામ કરો ને, તમે મારા પિતાજીની લાશ લઈને મારા ગામમાં મારા ઘરે મને મૂકી દો ને, એટલું કાર્ય કરો. હું ભાઈને થયું કે ક્યાં છે? ચાલ બતાવ. સાચું કહે છે. અંદર જાય છે તો પિતાની લાશ જોવે છે. ધ્રુસકીને ધ્રુસકી દીકરી રોવે છે. એને છાની કરી સાંત્વના આપી, ગાડી બાંધી
અને ગાડીમાં એ લાશને રાખી પોતાના પિતાનું મસ્તક પોતાના ખોળામાં રાખ્યું અને ગાડીવાળાને કહ્યું કે આ ફલાણા ગામે તમે જવા દો. રાતના નીકળ્યા, સવારનો પોર બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યા એ ગામમાં પહોંચ્યા, ગામના પાદરે, અને ત્યાં જઈને ગાડી ઊભી રાખી અને ગાડી ઊભી રાખીને એમ ગાડીવાળાને રસ્તો બતાવ્યો કે અહીંયા જવા દો, ત્યાં જવા દો, અહીંયા જવા દો. પોતાના બાપના ઘરની સામે આવીને એમ કહ્યું કે બસ એ ગાડી ઊભી રાખી, કાં તો અમારું ઘર આવી ગયું. ગાડીવાળા ગાડી ઊભી રાખી, દીકરી નીચે ઉતરી. પેલો જે ભાઈ એને મૂકવા માટે આવ્યો એને કહ્યું કે બેટા ક્યાં જશે? તો હું આવું હમણાં, ચાવી લેતી હું. બાજુના ઘરમાં મારા ઘરની ચાવી છે, હું ચાવી લઈ આવું. ચાવી લેવા માટે જાય છે. એ વાટ જોઈને ઉભા છે ઓલા ભાઈ, ડ્રાઈવર અને લાશ. આ 3 વસ્તુ એમને છે. થોડોક સમય થયો, દીકરી આવી નહીં. અડધો કલાક છે, કલાક છે, 5 વાગ્યા, 6 વાગ્યા, 6:30 વાગ્યા સવારના. માણસોની ચહલ પહલ થવા માંડી. એટલે પેલા ભાઈએ 2 ભાઈને ઊભા રાખ્યા અને પૂછ્યું, અરે ભાઈ સાંભળો ને, આ મકાનવાળા ક્યાં ગયા? તો કેમ? તો કે એમની દીકરી બાજુમાં ચાવી લેવા માટે ગઈ છે, પણ હજી 2 કલાક થઈ ગયા, હજી આવી નથી. ગામના જે વ્યક્તિ હતા 2 ગાડીમાં જોયું તો લાશ પડી હતી. એ સમજી ગયા. એને આગળ જઈને તાળું તોડી નાખ્યું, દરવાજો ખોલ્યો અને લાશને એમ કહ્યું, લ્યો ઉપડાવો, દીકરી હમણાં આવશે. એમ કરીને 3 જણા 4 જણા ઉપાડીને લાશને ઘરની અંદર લઈ જાય અને ઘરમાં પ્રવેશ કરે. અને ત્યાં તો જે ડ્રાઈવર અને જે પેલા ભાઈ હતા એને આમ ભીત ઉપર ફોટો જોયો. ફોટો આમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે આ કોણ? આ કોનો ફોટો છે? ગામના 2 ભાઈએ કહે કે ભાઈ આ ભાઈને એકને એક દીકરી હતી, એ 5 વર્ષ પહેલા મરી ગઈ છે, આ એનો ફોટો છે. તો કે હોઈ જ ન શકે. તો કે કેમ? તો કે આ જ દીકરી તો અમારે અહીંયા લઈને આવી છે. તમે વિચાર કરો કે મર્યા પછી પણ બાપની લાશની આટલી ચિંતા કરતી હોય, એનું નામ દીકરી છે. કે મારા બાપની લાશ એ પારકા ગામના પાદરે રખડે નહીં, રજડે નહીં. તો એ બનીને પણ એ દીકરી હુઆ આવીને પોતાના બાપની લાશ પોતાના ગામમાં ઠેકાણે રખાવે ને, એનું નામ દીકરી છે. દીકરી મારા ઘરનો દીકરી રોજની મારી સુખની છે. દીકરી મારા ઘરનો શું કરીએ? મૃત્યુ પછી પણ જે પોતાના બાપની આગળ સંભાળ રાખે, જીવતા જીવતો રાખે. કે સાસરે જાય ને ત્યારે બધાને ભલામણ કરતો જાય. પોતાનો નાનો ભાઈ હોય તો એને પણ કહેતી જાય કે પહેલા ધ્યાન રાખજો બાપા. જો પપ્પા આવે ત્યારે કામ નહીં કરી શકે, તું એમને હેરાન ન કરજે, પરેશાન ન કરજે તું. અને ખાલી હાથે તુજકા તેરા તુજકો અર્પણ આમ થાપા મારી રહ્યા. થાપા મારવું એટલે શું? તો જે તમારું હતું તમારે સોંપીને જાય છે. અમારે કાંઈ જોતું નથી. કે ત્યાગ, સમર્પણ ની મૂર્તિ એટલે દીકરી. શું ના ગુણગાન ગાય. પિતા અને પુત્રીનો આવો પવિત્ર સંબંધ છે. પોતાના બાપના ઘરે કોઈ પ્રસંગ હોય અને દીકરીને જ્યારે આમંત્રણ ન હોય, કે એને જ્યારે માન સન્માન ન મળે, એને કોઈ ભાવ ન મળે, પ્રેમ ન મળે, ત્યારે વિચાર કરજો કે દીકરી ઉપર શું વીતે છે.
ક્યાં જાય? સતી આજે ચિંતામાં મહાદેવજીને કહે છે કે હું તો જઈશ, ભલે મને આમંત્રણ ન હોય, છતાં પણ એ માન્ય નથી. સતી ગયા છે પોતાના બાપના ઘરે. દક્ષ પ્રજાપતિના સ્થાને આવ્યા. ત્યાં આવીને બહુ મોટો યજ્ઞ અને ભવ્ય મહોત્સવ જોયો. અંદર ગયા, પ્રવેશ કર્યો, પિતાજી સામે મળ્યા, પગે લાગ્યા. બે ડગલા પાછા હતી ગયા દક્ષ પ્રજાપતિ. એ સામું પણ નથી. મા પાસે ગયો. સતી માને મળે છે તો મા તો મા છે. બેટા આવો. દક્ષ પ્રજાપતિ કહે છે ખબરદાર, જો સતીની સાથે કોઈ વાત કરી છે તો વાત કરવાની પણ ના પાડે. અને જ્યાં યજ્ઞ થતો હતો ત્યાં સતી ગયા છે. ચારે બાજુ જોયું તો એક પછી એક બધા જ દેવતાઓના ત્યાં સ્થાપન છે. બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, અગ્નિ, યમ, કુબેર, નિરુતિ, આ બધા જ દેવતાઓના સ્થાપન છે. પણ ઈશાન ખૂણમાં જ્યારે એને દ્રષ્ટિ કરી તો ઈશાનનો ખૂણો ખાલી, ત્યાં મહાદેવનું સ્થાપન નહીં. આમ કહ્યું અને એ જોતાની સાથે જ એનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. અને સતી એકદમ ક્રોધમાં આવી ગયા. હે પિતાજી, મારા પતિનું સ્થાપન ક્યાં છે? એને સ્થાન કેમ નથી આપ્યું? દક્ષે કહ્યું કે સતી, તારા પતિએ મારું અપમાન કર્યું છે. અને જેમ તેમ ન બોલવાના વેણ બોલવા લાગ્યા. અને એ જ સમયે સતીને મહાદેવજીના વાક્ય યાદ આવ્યા કે સાચી વાત છે, મને ના પાડતા હતા. હવે હું કયા મોઢે હું પાછી જઈશ? હવે હું આ દેહને લઈને હું પાછી નહીં જઈ શકું. એમ વિચાર કરીને સતીએ પોતાનો દેહ અગ્નિને સમર્પિત કરવાનો વિચાર કર્યો. બધા જ મોટી મોટી જ્વાળાઓ અગ્નિમાંથી પ્રગટવા લાગી. બધા જ દેવતાઓ હાહાકાર મચી ગયો ચારે બાજુથી. સતીએ પોતાના દેહને અર્પણ કરી દીધો.
શાંત થાઓ. ભગવાન મહાદેવજીના હાથમાંથી એ દેહ ધીમે ધીમે સરતો ગયો. એક પછી એક અલગ અલગ જગ્યાએ એ દેહના 51 ટુકડા થયા. અને જે સ્થાને એ ટુકડા પડ્યા સતીના એ જ સ્થાને પરાંબા ભગવતી ત્રિગુણાત્મિકા સ્વરૂપની રાજરાજેશ્વરી જગદંબાનું શક્તિ સ્વરૂપે શક્તિ ત્રીજ સ્વરૂપે ત્યાં સ્થાપના થઈ છે. બોલિયા શક્તિ હે મારી જગદંબા ભવાની, જગદંબા ભવાની, જગદંબા ભવાની, જગદંબા ભવાની.
એમના બે પુત્ર છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. એ બંનેની પણ અહીંયા કથા આવે. ઉતાનપાદ અને બે રાણીઓ, એકનું નામ સુનીતિ અને એકનું નામ સુરુચિ. સુનીતિના ઘરે દીકરાનો જન્મ ને બીજું કોઈ નહીં પણ સાક્ષાત પરમ ભક્ત અવિચલ પરમહંસ પરમ ભાગવત એ ધ્રુવજી મહારાજ. એ ધ્રુવજીની કથા અહીં બતાવી છે. ઉતાનપાદને બે પત્ની છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે આપણાને જે ગમે એવું કરે, મન ફાવે એમ કરવું, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા. યા સ્વતંત્ર સુરુચિનો અર્થ થાય છે સ્વતંત્રતા. એને મજા આવે એમ એ પોતાનું રીતે કરે છે, એનો કોઈ રોકવા ટોકવા વાળું નથી. અને આ બધું જે સુનીતિ છે, સુનીતિ જો એના નામ પ્રમાણે યથા નામ તથા ગુણા, એ નામ પ્રમાણે એમના ગુણો છે બંને રાણીઓ. આના જીવનની અંદર નીતિ છે, નિયમ છે, ધર્મ છે. અને એ બાજુ સુરુચિના જીવનમાં એને મન ફાવે એમ કરે. અને સ્ત્રી ક્યારે પણ સ્વતંત્ર ન હોવી જોઈએ. કદાચ સ્વતંત્ર બને તો સ્વચ્છંદી તો નહીં. આચાર્ય ચાણક્ય કહે છે, પિતા રક્ષતુ કૌમારે ભર્તા રક્ષતુ યૌવને પુત્ર રક્ષતુ જરા ન સ્ત્રી સ્વાતંત્રમ ન સ્ત્રી સ્વાતંત્રમ અર્હતિ. સ્ત્રી ક્યારે પણ સ્વતંત્ર હોવી જોઈએ નહીં. એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપ્યું તો કે પિતા રક્ષતુ કૌમાર. એ જ્યારે નાની હોય, દીકરી સ્વરૂપે હોય, ત્યારે એનું રક્ષણ કોણ કરે? પિતા. ભર્તા રક્ષતુ કૌ યૌવન. જે યુવાન થાય, ભર્તા એટલે પતિ, પછી એનું રક્ષણ કોણ કરે? પતિ કરે. અને જરા વૃદ્ધાવસ્થા જ્યારે આવે ત્યારે પુત્ર રક્ષતુ. જ્યારે એનું રક્ષણ એનો પુત્ર કરે. પહેલા પિતા, પછી પતિ, પછી પુત્ર. ન સ્ત્રી સ્વાતંત્રમાં હતી. ચાણક્ય ના પાડી કે સ્ત્રી ક્યારે સ્વતંત્ર ન હોવી. જે ઘરની સ્ત્રીઓ સ્વતંત્ર હશે એ ઘરનો વિનાશ બહુ જ નજીક છે. બહુ સત્ય વાત છે. માન મર્યાદા એ બધું જ આપણા જીવનમાં હોવું જોઈએ. તમે ફ્રી માઇન્ડ રહ્યો બરોબર છે, સારું. અત્યારના યુગ પ્રમાણે, સમય પ્રમાણે આપણે રહેવું પણ જોઈએ. પણ એકદમ સ્વતંત્ર નહીં. એને પૂછાય એને ક્યાં ગયા હતા એ પૂછો તો જવા પડે. એટલું બધું ના. એને પૂછવાનો અને રોકવાનો અને ટોકવાનો એ પુરુષના, જે પણ એ ઘરમાં પુરુષ પાત્ર હોય એનો અધિકાર હોવો જોઈએ. ના પડે શાસ્ત્ર નગર એ સ્વચ્છંદી બની જશે, મજા આવે એમ કરશે. અને સ્ત્રીને મજા આવે એમ ન કરવું જોઈએ. મર્યાદા બતાવી છે શાસ્ત્રમાં. અહીં સુનીતિ અને સુરુચિ બે ઉતાનપાદ નહીં, એ બંને પત્નીઓ છે. ત્યાં સુરુચિ સ્વચ્છંદી છે, સ્વતંત્રતા છે. સુનીતિના જીવનમાં માન છે, મર્યાદા છે. અને જ્યાં માન હોય, મર્યાદા હોય, ધર્મ હોય, ત્યાં ધ્રુવ જેવા દીકરા પાકે. જ્યાં સ્વતંત્રતા હોય, સ્વચ્છંદતા હોય, ત્યાં ધ્રુવ ન પાકે ભાઈ. એમના ઘેર ધ્રુવજીનો જન્મ થયો. ધ્રુવની કથા બતાવી. એક દિવસ મહેલની અંદર
પિતા રાજસભામાં બેઠા છે સિંહાસન ઉપર, અને ધ્રુવ બેસવા જાય પોતાના પિતાના ખોળામાં. સુરુચિ ધક્કો મારીને મારે કાઢ્યો કે જા કોણ છે તું? તારો અહીંયા બેસવાનો અધિકાર નથી. તારે જો અહીંયા બેસવું હોય તો તારે મારા કુખે જન્મ લેવો પડે. આ શબ્દ ધ્રુવને લાગી ગયા. રોતા રોતા ધ્રુવજી પાછા અને માને કહે છે, માં મારો એટલો અધિકાર નથી કે હું મારા પિતાજીના ખોળામાં બેસી શકું? માં કહે, એ તો સમજે છે બધું. એક માનીતી છે અને એક અણમાનીતી છે. એટલે માએ એને ઉપદેશ આપ્યો, બેટા તારે જો પિતાના ખોળામાં બેસવું હોય ને તો એ પરમ કૃપાળુ પરમાત્માના ખોળામાં બેસ ને. આમના ખોળામાં બેસવાથી શું મળશે? અને ઓમના ખોળામાં બેસવાથી તો આ જગતનો પિતા, જગતનો નાથ તમને મળી જશે. તો કેવી રીતના? તો મારે હવે એના કોલે બેસવું છે, મારે ભગવાનની જ પ્રાપ્તિ કરવી છે. એવો નિશ્ચય કર્યો ધ્રુવજીએ. એની માતાએ સમજાવ્યું કે બેટા અત્યારે નહીં, તું થોડો મોટો થા પછી જા. તો કે નહીં માં, હવે તો હું અત્યારે જ ભગવાનની પ્રાપ્તિ કરીશ, અને જ્યાં સુધી મને ભગવાન નહીં મળે ને ત્યાં સુધી હું પાછો નહીં આવું. એવો નિશ્ચય કરીને ધ્રુવજીએ નિશ્ચય કર્યો. માગશર સુદ પૂનમના દિવસે ધ્રુવની માતાએ અનેક પ્રકારની સામગ્રી બનાવી, ભગવાનની આરતી કરી, પૂજા કરી, ધ્રુવને મિષ્ટાન જમાડ્યું અને કહ્યું કે બેટા તું અહીંથી જા ઉત્તર દિશામાં, અને ત્યાં એ દિશામાં તું જાજે, તને જે સૌથી પહેલા સામા આવે ને એને તું પ્રણામ કર, એને તું તારા ગુરુ માનજે. ભલે માં. એ 5 વર્ષનો દીકરો ધ્રુવ ઘર છોડીને ભગવાનના ગોતવા માટે નીકળી ગયો. જાય છે, આગળ જાય છે. રસ્તામાં નારદજીનો ભેટો છે. નારદજીને જોતા ની માતાનું વાક્ય યાદ આવ્યું કે મારી માએ કહ્યું છે કે જે પહેલું સામે આવે એને પ્રણામ કરવાના. દંડવત પ્રણામ કર્યા ધ્રુવજીએ નારદજીને અને કહ્યું, બેટા કોણ છે તું? તો મારું નામ ધ્રુવ છે. ક્યાં જાસ? આટલો નાનો બાળક આવા ઘનઘોર જંગલમાં? તો મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. ભગવાન ક્યાં છે મને કહો. નારદજી સમજાવ્યો, અરે ધ્રુવ, ભગવાન એમ ન મળે બેટા. તો કેમ મળે? તો એના માટે તારે તપશ્ચર્યા કરવી પડે. તો એટલે શું? કેવી રીતના થાય તપશ્ચર્યા? એટલે નારદજીએ બધા ધ્રુવને તપશ્ચર્યાની વાત કરી અને નારદજીએ મહામંત્રનો ઉપદેશ આપ્યો ધ્રુવજીને. ઓમ નમો ભગવતે મધુવન આવશે અને મધુવનને
જઈને ભગવાનને પ્રાપ્ત કરી દેશે. ત્યાં તેને ભગવાન ચોક્કસ દર્શન દેશે. નારદજીનું મહામંત્ર ગ્રહણ કરીને અને ધ્રુવજી આગળ ને આગળ જાય છે. મધુવનને પ્રાપ્ત કર્યા. મધુવનમાં આવીને ધ્રુવજી ભગવાનને તપસ્યા કરે. એક પગે ઊભા રહી દેવતાઓ પર વિચાર કરવા લાગ્યા કે આપણો નાનો બાળક આખું મધુવનને બોલાવી લાગ્યો. ભગવાનના નામ સુનાય પડઘા પડે છે ભગવાનના નામના એવું તપસ્યા કરે. અને એ સાંભળીને દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હવે તમે એમને દર્શન દો. એ જ સમયે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણે શંખ ચક્ર ગદા હાથમાં ધારણ કરીને ભગવાન ધ્રુવજીની સામે પ્રગટ થયા છે. અને ધ્રુવજી સામે જોવે છે પણ કાંઈ બોલી નથી શકતા. અને ભગવાને પોતાનો શંખ જે હતો જમણા હાથની ચતરી આંગળી ધ્રુવના ગાલમાં સ્પર્શ કરાયો. અને એ જ સમયે ધ્રુવજીની વાણી બોલી છે યોંતઃ પ્રવિશ્ય મમ વાતમિમામ પ્રસુપ્તામ સંધિત્ય મય ઇહાંતકાર हे भगवते हे पुरुषाय तुभ्यम अहम नमामि. ધ્રુવજી ભગવાનને પ્રાર્થના કરી સ્તુતિ કરી અને ભગવાને ધ્રુવજીને પરમ પદ આપ્યું. એ જે ઉત્તર દિશામાં ધ્રુવનો જે તારો જે છે એ જે ધ્રુવ અચિલ અવિચલ પદે નિત્ય હંમેશા શાશ્વત સત્ય સનાતન જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી આ ધ્રુવનું સ્થાન છે. એવું પરમપદની સ્થાપના કરાવી ધ્રુવજીને અને પરમપદ આપ્યું. આવો આપણે પણ આ દિવ્ય ગાથાને ભગવાનના શ્રી ચરણોમાં આ તૃતીય દિવસની આ મંગલ ગાથા ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ. બોલે વૃંદાવન વિહારી કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી યમને મહારાણી કી જય. શ્રી વૃંદાવન ધામ કી જય. સબ ભક્તન કી જય. સબ સંતન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.